કોઈ સરકાર પોતાની નીતિઓના કારણે પોતાના દેશને કેવી રીતે બરબાદ કરી શકે છે તેનું ઉદાહરણ છે પાડોશી દેશ પાકિસ્તાન। પાડોશીઓ સાથે જંગ કરવામાં માહિર અને આતંકવાદને પોષનાર આ દુષ્ટ બુદ્ધિએ જ્યારે પોતાની જનતા માટે કંઈક કરવાનું થાય તો તે વધારી દે છે મોંઘવારી, એ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરીને। પોતાના જ લોકોને ભૂખે મારવા માટે એટલું પૂરતું જ છે ને। આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનમાં લોકોને પોતાનું પેટ ભરવા પૈસા નથી, મોંઘવારી ચરમસીમાએ છે, તેમ છતાં ત્યાંના નેતાઓ અને સેના બહુ જ વ્યસ્ત છે અને માત્ર જંગની વાતો કરે છે। જનતા ભલે એક એક દાણા માટે તરસે, પરંતુ પાકિસ્તાનને તો તોપો અને મિસાઇલો વસાવવામાં જ રસ છે, જેની માટે તે પાણીની જેમ પૈસા વહાવશે। અરે ભાઈ, પાકિસ્તાનની પ્રગતિ કરવી હશે તો આતંકવાદીઓને શસ્ત્ર તો આપવા જ પડશે ને। અને આ વાતની સાબિતી પાકિસ્તાનની ગાદી પર આસીન થયેલી દરેક સરકાર હંમેશા આપતી જ હોય છે। વાસ્તવમાં અફઘાનિસ્તાન સાથેના સીમા તણાવના કારણે પાકિસ્તાનમાં આ સમયે મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે। છેલ્લા 2 અઠવાડિયાથી બંને દેશો વચ્ચે શાકભાજી, ફળો, સૂકા મેવા અને અન્ય ખાદ્ય વસ્તુઓનું આયાત નિર્યાત સંપૂર્ણપણે બંધ છે। તેના કારણે રાવલપિંડી અને ઇસ્લામાબાદની મંડીઓમાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે। હાલત એ છે કે કેટલીક બેઝિક શાકભાજીઓ ખરીદવામાં પણ લોકોના આંસુ નીકળી રહ્યા છે। સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટામેટા પ્રતિ કિલો 450 પાકિસ્તાની રૂપિયા, લસણ 600 રૂપિયા, આદુ 800 રૂપિયા, વટાણા 400 રૂપિયા, ડુંગળી 180 રૂપિયા અને મૂળા 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। તો કંધારી દાડમનો ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો અને ચમનના દ્રાક્ષ 550 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે। અફઘાનિસ્તાનથી આવતા ટામેટા, સફરજન, દ્રાક્ષ, દાડમ અને ડ્રાયફ્રૂટ્સની સપ્લાય સંપૂર્ણપણે બંધ છે, જ્યારે અત્યારની સિઝન આ તમામ વસ્તુઓ માટે સૌથી વ્યસ્ત સિઝન હોય છે। તેની સાથે તાજેતરમાં આવેલા પૂરના કારણે સ્થાનિક પાક પણ બરબાદ થઈ ગયો છે, જેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। શાકભાજી મંડી સંઘના અધ્યક્ષ ગુલામ કાદર મીરે કહ્યું કે અમારો પાક બરબાદ થઈ ગયો છે અને હવે અફઘાનથી આયાત પણ બંધ છે। જ્યાં સુધી વેપાર ફરી શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવ ઘટશે નહીં। સીમા બંધ થવાથી ચમન, ખૈબર, વજીરિસ્તાન, કુર્રમ, તોરખમ અને ગુલામખાન સહિત અનેક ક્રોસિંગ પોઈન્ટ્સ પર સેંકડો કન્ટેનર અટવાયેલા છે। તેમાં રાખેલા નાશપતી, શાકભાજી અને ફળો બગડી ગયા છે। આ દરમિયાન ડેરી વિક્રેતાઓએ 1 નવેમ્બરથી દૂધનો ભાવ 220 રૂપિયાથી વધારીને 240 રૂપિયા પ્રતિ લીટર અને દહીંનો ભાવ 240 રૂપિયાથી વધારીને 260 રૂપિયા કિલો કરવાની જાહેરાત કરી છે। આ દરમિયાન પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ તાલિબાનને ધમકી પર ધમકી આપી રહ્યા છે। તેઓ તાલિબાનને ગુફાઓમાં પાછા ધકેલવાની વાત પણ કરી રહ્યા છે, પણ શું સૈનિકો ખાલી પેટે લડશે તે એક સૌથી મોટો સવાલ છે।